ગુજરાત એટીએસની કસ્ટડીમાં રહેલા મૌલાના સલમાન અજહરીના ભડકાઉ ભાષણને લઈને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ભાષણમાં ધાર્મિક લાગણી દુભાવી ઉશ્કેરણીજનક ભાષણ આપવા અંગે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે ગુજરાત એટીએસે મુંબઈ ઘાટકોપર ખાતેથી મૌલાનાની અટકાયત કરી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘાટકોપર ખાતે અટકાયતના સમાચાર વહેતા થતા સમર્થકોએ તેમના બચાવમાં ઘેરાબંધી કરી હતી. બાદમાં મૌલાના સલમાન અજહરી દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી હતી. ત્યાર પછી પોલીસે સમર્થકોની ભીડને દૂર કરીને કાયદેસરની કાર્યવાહી કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરી હતી. આજે અજહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે કોઈ પણ પરિસ્થિતિ વણસે નહીં તે માટે ગુજરાત પોલીસ દ્વારા અન્ય જિલ્લાની પોલીસ પણ જૂનાગઢમાં ગોઠવવામાં આવી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.